તો નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રગતિશીલ ખેતીમાંથી આપણે લઈને આ વખતે આવી ગયા છીએ આપણે ખાતરની સિરીઝ પાર્ટ 2। તો પાર્ટ 2 માં આપણે આજે ફોસ્ફરસ તત્વ વિશે જાણશું। તો ફોસ્ફરસની ઉણપના હિસાબે આપણા છોડને ક્યાં ક્યાં નુકસાન થાય છે અને ફોસ્ફરસ જો તત્વ આપણે આપીએ તો આપણા છોડને ક્યાં ક્યાં ફાયદા થાય છે એના વિશે જાણશું। જનરલી બધા ખેડૂતો ફોસ્ફરસ તત્વ છે જે ડીએપી ના સ્વરૂપમાં આપતા હોય છે અથવા તો 20-20-0-13 ના સ્વરૂપમાં આપતા હોય છે। 20-20-0-13 માં જે બીજું 20 છે એ ફોસ્ફરસની ટકાવારી છે। તો ફોસ્ફરસની ઉણપના હિસાબે ક્યાં ક્યાં નુકસાન થાય છે તો એમાં પહેલું જોઈએ, જો ફોસ્ફરસ ઓછું મળે તો પાકની વૃદ્ધિ અટકી જાય છે, એનો મૂળ વિકાસ ઓછો થાય છે, એની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને જો ફોસ્ફરસ ન મળે તો એના ફાલ ફૂલ બંધાવવામાં પણ તકલીફો થાય છે અને પાક એકસરખો પાકતો નથી। અને જો ફોસ્ફરસ આપણે આપીએ તો એનાથી શું શું ફાયદાઓ થાય છે? પહેલું કે જ્યારે ઠંડીનો ટાઈમ હોય છે ત્યારે ફોસ્ફરસ તત્વ છે એને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે, પ્લસ કે ફોસ્ફરસથી મૂળ વિકાસ સારો થાય છે અને પાકની પોતાની વૃદ્ધિ પણ સારી થાય છે। ફોસ્ફરસ જે છે એ આપણા પાકને ફળ અને ફૂલો બંધાવવામાં મદદરૂપ થાય છે, પ્લસ ફોસ્ફરસ જે છે એ છોડનો જે રોગપ્રતિકારક શક્તિ અને જે એની પાણીની વહન ક્ષમતા છોડમાં છે એ પણ વધારે છે। તો ફોસ્ફરસ આપણે જે છે એ લિમિટેડમાં આપવું જોઈએ, બરાબર? તે લિમિટેડમાં કઈ રીતના કે જે પ્રમાણે છોડવાને જરૂર પડતી જાય એ રીતના આપણે ફોસ્ફરસ તત્વ આપવું જોઈએ। અને આ જે તમને સ્ત્રોતો બતાવ્યા પ્લસ તમે 052-34 જે ખાતર આવે છે એમાં જે 52% વાળી આવે છે એ પણ ફોસ્ફરસની હોય છે। તો ફોસ્ફરસ તમે આ અલગ અલગ રીતે છોડને આપી શકો છો। ધન્યવાદ।